દુનિયાનો પ્રથમ એવો કેસ જેમાં સજા આપનાર પોલીસકર્મીઓને જ ફાંસીની સજા મળી, અને એ પણ એક બે નહીં પરંતુ 10 પોલીસકર્મીઓને। અને તેનું કારણ હતું એક પિતા અને પુત્રનું મર્ડર। 18 गंभीर चोटें, खून से सने पड़े कपड़े, घंटों तक टॉर्चर। तमिलनाडु के सथानकुलम की वो खौफनाक कहानी जिसने पूरे देश की रूह कपा दी थी, आज अपने अंतिम अंजाम तक पहुंच गई है। खाकी के अहंकार और बर्बरता पर न्याय का सबसे बड़ा प्रहार हुआ है। सथानकुलम कस्टोडियल डेथ केस में कोर्ट ने 9 पुलिसकर्मियों को फांसी की सजा सुनाई। तमिलनाडु से इस वक्त की एक और बिग ब्रेकिंग आपको बताते चले, जहां पर तमिलनाडु से बड़ी खबर तो यह है कि पुलिस हिरासत में पिता पुत्र की मौत के मामले में अपडेट यह है कि 9 पुलिसकर्मियों को फांसी की सजा का ऐलान कर दिया गया है। मुदेर सेशन कोर्ट ने यह फांसी की सजा सुनाई है। कोर्ट ने इसे रेयरेस्ट ऑफ रेयर बताया है। In a significant development, a court in Madurai has awarded death sentence to 9 cops, including an inspector of police, in the sensational father-son custodial death by torture case in Sathankulam in southern Tamil Nadu. તો આ વાત તમિલનાડુમાં રહેતા જયરાજની છે, જેમની પોતાની મોબાઈલની દુકાન હતી। કોરોના દરમિયાન એટલે કે 19 જૂન 2020ના રોજ તેમણે મોડા સુધી દુકાન ચાલુ રાખી હતી। તે સમયે દુકાન ખુલ્લી રાખવાનો સમય નક્કી હતો। પોલીસકર્મીઓનું કહેવું હતું કે જયરાજે નિયમનો ભંગ કર્યો છે, જેના કારણે તેઓ જયરાજને પોલીસ સ્ટેશન લઈ ગયા। આ વાતની ખબર જયરાજના દીકરાને પડતા તે તરત જ પોલીસ સ્ટેશન પહોંચે છે, પરંતુ ત્યાં પોલીસ તેના દીકરાને પણ પકડીને જેલમાં પૂરી દે છે। પોલીસ દ્વારા બાપ દીકરાને આખી રાત 3rd ડિગ્રી ટોર્ચર આપવામાં આવે છે। આ ટોર્ચર એટલું ભયંકર હતું કે આખું પોલીસ સ્ટેશન લોહીથી ભરાઈ ગયું હતું। ચાર્જશીટ મુજબ જયરાજ અને તેમના દીકરાને આ લોહીથી લથબથ હાલતમાં જ પોલીસ સ્ટેશન સાફ કરાવાયું હતું, જે અત્યંત અમાનવીય હતું। સવારે જ્યારે તેમના પરિવારજનો આવ્યા ત્યારે પોલીસે તેમને ગાઢા રંગના કપડાં લાવવા કહ્યું, જેથી લોહીના નિશાન દેખાય નહીં। આટલું ટોર્ચર કર્યા પછી પણ તેમને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ જેલમાં જ મૂકી દેવામાં આવ્યા। ધીમે ધીમે બંનેની તબિયત ખરાબ થવા લાગી। પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં પણ ડોક્ટરે તેમને ફિટ જાહેર કરી દીધા, સંભવતઃ દબાણના કારણે। ત્યારબાદ તેમને ફરી જેલમાં મોકલી દેવામાં આવ્યા। 22 જૂનના રોજ જયરાજના દીકરાનું મૃત્યુ થયું અને 23 જૂને જયરાજનું પણ દુઃખદ અવસાન થયું। પોસ્ટમોર્ટમ દરમિયાન તેમના શરીર પર 3rd ડિગ્રી ટોર્ચરના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા। આ ઘટનાના બાદ પોલીસે પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો। પોલીસ સ્ટેશન સાફ કરાયું અને સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવામાં આવ્યું, પરંતુ ત્યાં કામ કરતી એક મહિલા પોલીસકર્મીએ હિંમત બતાવી અને સત્ય બહાર લાવ્યું। આ કેસ એટલો સંવેદનશીલ હતો કે તેની તપાસ પહેલા CID અને પછી CBI દ્વારા કરવામાં આવી। આખરે 6 વર્ષ બાદ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા કઠોર ચુકાદો આપવામાં આવ્યો, જેમાં કુલ 10 પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી। જો કે તેમાંના એક પોલીસકર્મીનું કોરોનાના સમયમાં જ મૃત્યુ થઈ ગયું હતું। આ રીતે આખરે જયરાજ અને તેમના પુત્રને ન્યાય મળ્યો એવું તેમના પરિવારનું માનવું છે।